સૌને જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 18મી જાન્યુઆરી 2024 અને વાર છે રવિવાર। જો પંચાંગની વાત કહીશ તો પોષ મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, પૂર્વષાઢા નક્ષત્ર, હર્ષણ યોગ છે, ધનુ રાશિનો ચંદ્ર, મકર રાશિનો સૂર્ય છે। મારા મિત્રો અશુભ સમયની જો વાત કરીશ તો યમગંટ બપોરે 12:37 થી 1:59 સુધી અને રાહુકાળ સાંજે 4:42 થી 6:03 સુધી। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય। શુભ યાત્રા કરવા માટે, શુભ કાર્ય કરવા માટે કોઈ સારું ચોઘડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:16 થી 1 વાગ્યા સુધી છે। વાલા મિત્રો, આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રાની શરૂઆત કરી શકો। તો આજના ઉપાયની અંદર વાત કરીશ કે વહેલી સવારે તમે નાવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર કાળા તલ નાખવાના છે, સાથે સાથે 1 ચમચી હળદર નાખવાની છે। પાણીને હલાવવાનું, હળદર અને તલવાળું પાણી મિક્સ થઈ જવું જોઈએ। ત્યાર પછી તમારે સ્નાન કરવાનું, નાવાનું છે। ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। વાલા મિત્રો, તમારું સ્નાન થઈ જાય, નાવાનું પતી જાય, તમે કપડાં પહેરી લો, ત્યાર પછી તમારે કપાળમાં અને નાભી પર ચોખ્ખા ઘીનું તિલક કરવાનું છે। ત્યાર પછી 1 સફેદ કાગળની અંદર 1/2 ચમચી જેટલા સફેદ ચોખા લેવાના, જેની અંદર થોડું કંકુ નાખી અને ચોખાને લાલ કરી દેવાના અને એવા ચોખાની પડીકી 24 કલાક માટે તમારે તમારા પોકેટની અંદર રાખવાની। બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે જઈને તે પડીકી મૂકી આવવાની। વાલા મિત્રો, સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું, શ્રી હનુમાનજી દાદાને 1 કાગભૂષણજી રામાયણજીનો પાઠ અને 1 હનુમાન ચાલીસા દાદાને અર્પણ કરવાની। રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મને પ્રણતક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ। આ મંત્ર યથાશક્તિ તમારે જપી જવાનો છે। આ હતો આજનો ઉપાય। વાલા મિત્રો, જે મારા વાલા મિત્રોનો જન્મદિવસ 18મી જાન્યુઆરી 2024 રવિવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના છે। હું પ્રાર્થના કરું છું શ્રી હનુમાનજી દાદા તમારી મનોકામના પૂર્ણ કરે, તમારી રક્ષા કરે। વાલા મિત્રો, ઉપાયના રૂપની અંદર મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે તમારે તિલક કરવાનું। ત્યાર પછી ગૌશાળામાં જવાનું, ગાયોને ઘાસનું દાન આપવાનું અથવા લીલું ઘાસ ખવડાવવાનું। ત્યાર પછી સંધ્યાકાળ થાય તે પહેલા ઘીમાં બનેલી મીઠાઈ નાના નાના બાળકોને વહેંચવાની છે અને તમારા માતા પિતાના ચરણ સ્પર્શ તમારે સંધ્યાકાળે કરવાના છે। જે મારા વાળા મિત્રો ની મેરેજ એનિવર્સરી 18મી જાન્યુઆરી 2024 રવિવારના દિવસે છે, તે વાળા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, પોતાના જ વડીલોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવવાના। ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોને ઘાસનું દાન આપવાનું, અનાથાશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં, દેવ મંદિરે જરૂરિયાતમંદ વ્યક્તિને કે બ્રાહ્મણને તમારે ચોખાનું, ઘીનું અને ગોળનું દાન આપવાનું છે। આ અને છેલ્લું કાર્ય એ છે કે સંધ્યાકાળ થાય ત્યારે તમારા માતા પિતા જો હોય તો એમને પણ તમારે વસ્ત્રનું અથવા પૈસાનું દાન કરવું જોઈએ। બસ માત્ર આટલું કાર્ય કરી લો, ભગવાનની અસીમ કૃપા પતિ અને પત્નીની ઉપર રહેશે। મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને ફેસબુક પર હોય છે। મારી યુટ્યુબ ચેનલનું નામ છે દુષ્યંત પાઠક, તમે સર્ચ કરજો, સબસ્ક્રાઇબ કરજો, સાથે સાથે બેલ આઇકન દબાવજો। જો તમે બેલ આઇકન દબાવશો ત્યાર પછી જ્યારે જ્યારે હું વિડીયો મૂકીશ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે અને એક વખત નોટિફિકેશન આવશે તો તમે તરત જ વિડીયો જોઈ શકશો। મારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનું પેજ છે જેનું નામ પણ દુષ્યંત પાઠક જ છે। તમે મારા પેજને ફોલો કરજો, તમે મારા મિત્ર બનજો, મારા ફોલોવર્સ બનજો। મારા મિત્રો, તમને આ વિડીયો જોવા મળી જશે। આ ઉપાય 24 કલાકમાં પરિણામ નહીં આપે,
સતત અને નિયમિત તમે જ્યારે જ્યારે ઉપાય કરશો તો ભગવાનની કૃપા તમારા પર થશે, તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન બધું દૂર થશે. વાલા મિત્રો, મારા વિડીયોને શેર અવશ્ય કરજો, લાઈક કરજો અને શેર પણ કરજો. તમે મારો વિડીયો શેર કરશો તો કોઈ જરૂરિયાતમંદ સુધી પહોંચી જશે અને એના જીવનમાં પણ બદલાવ આવશે. ભગવાનની એના પણ કૃપા થશે. તો મારા આ વિડીયોને અવશ્ય શેર કરજો. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય જય સિયારામ.